હું જંબુસર તાલુકાના 5 પીપળા ગામેથી આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટ ને બધું થતું હતું 2 દિવસમાં. તો મેં જંબુસર રિપોર્ટ બધા કરાયા પણ નોર્મલ આવ્યા. પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી. હું પેલા વડોદરા ઇમરજન્સીમાં લઈ જઈએ પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ. તો હું ઇમરજન્સીમાં અહીં લાવ્યો તો મેડમ બંને જે ડૉક્ટર હતા એ સુવાની હાલતમાં હતા, એ સૂતેલા જ હતા. અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો કરે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા? તો હું કહું મેડમ હું ગધેડો છે તો હું અહીં લઈને આવ્યો રાતે, બરાબર ને 3 દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે શું કામ લઈને આવ્યા છે અહીંયા? તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં, મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે. તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો બી ફટ એને ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપથી ના છાતી ચેસ્ટ કંઈ એને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું, ના જીભ ચેક કરી કે ના આંખ ચેક કરી, બરાબર ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું. એની ફિઝિકલી ટ્રીટમેન્ટ કોઈ જ કરી નથી અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટામોલ ને એ બસ એ 2 દવા લખીને મને કે કેસ બારેથી દવા લઈ લો અને જતા રહો. કે તો હું કેસ બારે દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી. તો હું કહું તું છોકરી લઈને આવી છે કે કઈ જરૂર નથી કે એડમિટની. પછી મેં જીભ જોઈ એટલે હું આ તો જીભ એકદમ વ્હાઈટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે. તો હું ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા? તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના જો છોકરી મારી નાખી દે, ના શ્વાસની ક્રિયા બી એની ઓછી થાય છે. કે સારું ચાલો કે હું ઓબ્ઝર્વેશનમાં રાખું છે. પછી એને જોયું તો ખાલી ખેંચ આવવા લાગી ત્યાં લગીને. તો બીજી ડોક્ટર સુતેલી જ હાલતમાંથી તો એને બોલાવે કે ભાઈ એને ખેંચ આવે છે તો બી વહેલી ઉઠી ના અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ. ને ત્યાર પછી 4-5 ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા પછી તોરું વળીને એને CPR ને બધું આલવા લાગ્યા. પછી શું કામનું? જો પહેલા જ આવ્યા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત, બરાબર. અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા, બરાબર છે. SSG હોસ્પિટલમાં આવવાનું નહીં, બરાબર છે. કેમ કે હું જંબુસરથી આવ્યો એ હિસાબથી આવ્યો કે અહીંયા ટ્રીટમેન્ટ મળે કે સારા ડોક્ટર મળે. કેમ કે હું બીજા જાત તો નાઇટની અંદર BHMS ડોક્ટર હોત, એની સિવાય મોટા ડોક્ટર ના હોય, બરાબર. એટલે હું એ હિસાબથી આવ્યો કે અહીંયા છોકરોના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે. પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ મારી છોકરી પણ ગઈ. મારું નામ ઇરફાન છે.